દીકરી પૂજા એ અહીં આવ. હે માં મેલડી, હવે મારું આ શરીર કઈ કામ નથી કરતું. હા બા બોલો. એ દીકરી પૂજા, પાણી લઈ આવ ને. હા બા લઈ આવો. એ માં મેલડી, મને કઈક થઈ જશે તો મારી આ દીકરીનું શું થશે? હે માં મેલડી, કઈક કરજો માં, તમે દયા કરજો. દીકરી, મારું શરીર હવે કઈ કામ નથી કરતું અને મને જો કઈક થઈ ગયું તો તારું શું થશે? માં દીકરી, તારું શું થશે? અરે બા એમ ન બોલો, તમને કાઈ નહીં થાય. દીકરી, મને કઈક થઈ જશે તો તારું શું થશે? અરે બા તમે આવું ન બોલો. તમારા વિના હે કોણ મારું આ દુનિયામાં? નથી આગળ નથી પાછળ, એક તો ખાલી મારા મામા મોહા રે, ત્યાં હું કોઈ દી ગઈ નથી. અરે દીકરી, મને કઈક થઈ જાય ને તો તું તારે મામાના ઘરે વહી જાજે. તાર મામા તને રાખશે દીકરી. હવે આ શરીરનો કાંઈ ભરોસો નથી દીકરી. અરે બા તમે આવું ન બોલો, તમને કાઈ નહીં થાય. અરે દીકરી, હું એમ કઉ છું કે મને કઈ નહીં થાય, પણ કઈ એમાં ભરોસો નથી મારા શરીરનો, ક્યારે શું થઈ જાય દીકરી. એટલે હું તને કઉ છું કે મને કઈક થાય ને તો તું તારા મામાના ઘરે વહી જાજે દીકરી. અરે બા હા હવે એ બધું મૂકો, તમારે શું ખાવું એ બોલો એટલે હું રાંધી નાખું. અરે દીકરી, મારે કાંઈ ખાવાનું મન નથી. તારે જે ખાવું હોય એ તું કરી અને ખાઈ લે. સારું બા, હું હવે કુવેથી પાણી ભરી આવું પછી રાંધું. સારું, ભલે જા. એ દીકરી, મને શ્વાસ ચડે દીકરી. એ બા, એ બા, એ બા, એ બા તમને શું થયું? એ બા તમે મને મૂકીને કેમ વયા ગયા? એ બા ઉઠો ને બા. એ બા, એ બા તમને શું થયું? એ બા તમને મારો વિચાર નો આવ્યો? હવે હું તમારા વગર કેમ જીવીશ? નથી મારા કાકા કુટુંબ ને નથી મામા મોર. હવે હું તમારા વગર કેમ જીવીશ બા? એ બા, એ બા, બા, એ બા ઉઠો ને. એ બા ઉઠો ને બા. એ બા એ પૌવા બેન વહી ગયા કેટલા દી થી આમ નામ કા? હા ઓ બેન વહી ગયા, કેટલા દી થઈ ગયા આમ નામ ખબર ન પડી. બિચારી ભાણકી હાવ નોધારી થઈ ગઈ હો. હા ઓ ઈ તો થઈ ગઈ હતી, નથી થઈ ગઈ હાવ. પણ બેન ના ગામ થી સમાચાર એક આવ્યા હતા. શું આવ્યા? એ એમ કેતા હતા કે સમાચાર એમ આવ્યા હતા કે કેજો કે ભાણકી નો અહીંયા કોઈ નથી આગળ પાછળ, એટલે કે તમારે ભાણકી ને તેડી જાવ એ સમાચાર આવ્યા હતા. ના હો, અહીંયા કઈ કોઈ તેડવાની જરૂર નથી. અમે કોઈ નહીં હાચી. ના મોટા ભાઈ, અમે આખો દી દેરાણી જેઠાણી આખો દી ઢળા કરતી હોય. પાછું પરોજણો નું અમારાથી ન થાય હો કામ. અને અમારે હાચવી તો ખરી દીકરીની જાત, એમાં ક્યાં આપણે નવરા છીએ? પણ વહુ બટાઈ પાછી પરોજણ નો કહેવાય, આપણા બેન ની દીકરી કહેવાય. હો ભામણ ને એક ભાણેજ કહેવાય. હવે એનું આજ આગળ પાછળ કોઈ નથી. મામા મોહાર સિવાય આપણે એકી આટલા વર્ષ તો બેન કોઈ દી આવી નથી. ખોટી આની લેવાય, બેન આવી નથી ને એવી પરિસ્થિતિ હતી તો હવે મરી ગયા પાછળ એના મોઢે સામું જોઈ તો આપણે ભાણકીને રાખવી જોઈએ ને.
તો અત્યારે લઈ આવીને પછી આખી જિંદગી હાચવવાની જ ખરા ને. પછી તો હાચવવી પડે, વરાવી પડે ને વરાવ્યા પછી એના કામે ઉકેલવા પડે. આ તો દીકરી કહેવાય, ભાણી કહેવાય, બધાય કામ કરવા પડે. જો તમે દેરાણી જેઠાણીને જી કયો ઈ, તો હું તો માર ભાણકીને લેવા જાઉં છું, બરોબર? જોયું તાર જેઠ કેવા હરીશચંદ્ર હે, આ ઉપડા લેવા હવે લઈને આવશે કોણ હાચવશે એને. જો હું તો તમને કહી જ દઉં છું જેઠાણી બાઈ કે હું જેટલું કામ કરું છું ને એટલું જ હું કરવાની છું. બીજું આમાં કાંઈ વધારાનું કરવાનું નથી. સાપના ભારા અહીંયા લઈ આવીને રાખે ને રોટલા જ દેવાના. હાસવશે કોણ એને? હવે તો એને ખબર, પણ આપણે હે ને કામ તો હળી મળીને જ કરવું પડે. આવડું મોટું મકાન ઢોરાવ આપણે કોઈ એક તમે ન કરી શકો એટલે હું ન કરી શકું. હળી મળીને કામ તો કરવું પડશે ને. વિચાર કરો ભાણીબાઈ ના પગલા કેવાય છે, એની માને ખાઈ ગઈ, અહીંયા આવશે તો શું થાય હજી? તો હવે એ તો જે થવાનું હોય છે એ થાહે. હવે લેવા ગયા તો આખી જિંદગી આપણે હાચવવી તો પડશે જ ને. એક તો તમારે દેરે પરદેશ, આમાં મારે શું એનાય ઢેડા કરવાના? હા તો હવે એ તો ગયા હે તો એ કેદી આ શું ખબર, અને રહે તો અહીંયા જ ને. હું જેટલું થાય ને એટલું જ કામ કરીશ ને. કા પછી છે ને આપણે બે એને એટલો ત્રાસ દઈ ને કે સામેથી જ વહી જાય. હા તો આવે એટલે આપણે એમ જ કરશું. એવો ત્રાસ દેવું ને આખુડી ઘર મૂકીને વહી જાય. મને તો પોહાતું જ નથી, આ લઈ આવે છે ને ઈ જ. પણ નો જ પોહાય ને, નો માને તો શું કરવાનું હવે? અરે મારી ભાણકી ઓળખો મને? તમે કોણ મામા? હા મારી ભાણકી, હાલ હું તને લેવા આવ્યો હો. આ ગામમાંથી સરપંચના સમાચાર આવ્યા હતા, તમારા ભાણીને લઈ જાજો. હાલ હું તને મારા ઘરે લઈ જવા આવ્યો. ભાણી હાલ. હે મામા શું વાત કરો, તમે મને તમારે ભેગી લઈ જાશો? હા મારી દીકરી, તારું કોઈ નથી હવે અહીંયા. તાર માએ ખતા હવે ને વી નથી રહ્યા. હાલ હું તને લઈ જાઉં મારા ઘરે. હાલ હાલો મમ્મી. લઈ લે બેટા પેલો. એ જેઠાણી બાઈ, આ જો ઓલી મનુષ ને લઈને આવે છે. એલી હા, આ તો હાચે નહીં વાળે ને લઈ. માં જેઠ છે જો, છપ્પર પગી લઈને આવ્યા. હા તો ભાણકી લાવ પેલો રાખ દે બેટા. તાર મામી હે, મોટા મામી, અને ઓલા તારા નાના મામી હે. તો જો ભાણકી છે ને રાખજો હર રીતે. હાલો મારે ખેતરે જાવું હે, મગફળી ઉપાડી હે તો ડાકરી પાનું ભેગું કરી લઉં હો. રે ભાણીયા જા. જય ભગવાન મામી. હા જય ભગવાન હો બેટા. લાવો મામી હું કામ કરી નાખું. હા બેટા હવે તો અહીંયા આવ્યા તમારે ઈ જ કરવાનું છે, કામ જ કરવાનું છે હવે. એક કામ કર ને મજા મજા કર, મંડ કામ કરવા. આ પડ્યું જો હાવેણું. હા મંડો કરવા વારવાનું જ છે ને, બધું બાકી જ છે હજી. આપણે તો હારું, મારે તો હું જાણ થોડી કામમાંથી નોકરાણી આવી ગઈ. મારે તો હવે એ રાજપાટ. સારું હવે આખું દી કયા રાખી આપણે શું આપણે કઈ દે ઓલું કર એ કઈડા કરે. એ વગર રૂપિયા કામ વાળી જેડી સફર પગી. આરામ સારું ત્યાં કેટલા ફેરફાર જોવાના આખો દી શું કરે છે ને શું નહીં. ઈ તો એમ ખેતરમાં નીંદે રાખે, આપણે જલસા કરવાના. હો એ દેરાણી અહીંયા આવતો. એ પણ જેઠાણી બાઈ શું છે? એવી મસ્તીની નીંદર આવી ગઈ તી. શું કામ છે? હવે તો શાંતિ લેવા દો. સફર પગી આવી ગઈ, કઈ કામે નથી. મસ્તીની ઊતી તી, નીંદર આવતી તી તો. અરે દેરાણી હું એમ કહું કે ક્યારની ગઈ છે હજી નથી દેખાતી. ક્યાં ગઈ હશે ઈ? એને કહું જલ્દી ગોત, ક્યાંય દેખાતી નથી. એ છપ્પર પગી. અરે પણ એમ તો કેમાં પણ તાર જેઠ આવશે ને આપણે બેન ધૂળ ખાતી કરી દે. છપ્પર પગી ને ભાણી કે એટલે હમણાં આવશે, દેખાતી હશે તો. એ ભાણી ક્યાં ગુડાણી? હવે અહીંયા તો આવ, ક્યાં હો? ક્યાંય દેખાતી નથી, ક્યાં ગઈ હશે? ગઈ હશે જ્યાં ગઈ હોય અહીંયા. મને નીંદર કરવા દો, મને આરામ જડ્યો સરે. નીંદર વાળી હમણાં આવશે, જવાબ શું દેવું? હોયરી મરી ગઈ તો છપ્પર પગી જ છે અમે. એ અરે મામી ભગવાનના ફૂલ તોડવા ગઈ હતી, આવી. હા મામી બોલો ને. એ પેલા તારા મોટા મામી તને કેટલા હાથ કર્યા એનો જવાબ દે. હા મોટા મામી બોલો ને. અરે હું તને શું કહેતી હતી કે લાકડા કાપવા જવાનું છે,
અને આમ જઈને લાકડા કાપી આવ. આ રાંધવાનું હજી બધું બાકી છે. પણ મોટા મામી મને તો લાકડા કાપતા ન આવડે. તો તું તારા બાપના ઘરે શું શીખીને આવી હો? હવે જા પેલા લાકડા કાપી લેતી આવ, પછી રાંધવાનું થાહે. લાકડા કાપતા આવડે કે ન આવડે બધું શીખી જા. પાકા ઘરે જઈશ તો અહીંયા કોણ તારે ઓલી ઉપરથી મારે ઈ આવશે રોટલા કરવા. મન શીખવા બધું જા. સારું હું લાકડા કાપી આવું મામી. અચ્છા કાપી આવડતા હશે ને એમાં લઈ આવશે તો ખરા. ચાઈ ધીમી હાલે, કામ ન કરવું પડે ને એટલે બધું આવડતું હોય. તો આપણે રાખી દેવાનું આવીને કરશે. એમાં શું છપ્પર પગી છે હાવ. તું એમ બોલમાં ઘડીએ એમ બોલમાં નહીં. હમણાં આવશે. એ આ તો ભાભી તમે મને દાબમાં રાખો છો ને એટલે નકર આ છપ્પર પગીને તો એકલા ઘરમાં હે ને ટકવા ન દઉં. અને આને તો હે ને બારોબાર આમ પતાવી દઉં. એવો મારો સ્વભાવ હે. હું કોણ કડવી. અરે શું તો કરવી હો, પણ હમણાં તારા જેઠ આવશે ને સાંભળશે ને તો આ બધાના મોઢા કરવા કરી નાખશે. ઈ વાત સાચી હો. જો માં જેઠ આવ્યા હું જાઉં છું. આ લે લે કેવી આ ખોટાડી છે. જો વઈ ગઈ જેઠનું પાનું કરી આને આખો દી બસ કુવા જોઈ. હવે જઈને પૂછ્યા હે ટેસ્ટી હો બાબા. કામ ન કરું તોય વાંધા ને કરું તોય વાંધા. આખો દી કામ કરે ને મારા મામા તો કાંઈ કઈ હારા હે. મારા મામી તો મને કેવો ત્રાસ આપે. આખો દી કામ જ કરાવે. મારી માએ તો કોઈ દી મને આવા કામ નથી કરાવ્યા. હવે આમાં હું શું કરું ને કઈ સમજાતું જ નથી. કેમ મારે અહીંયા રહેવું? માં મામી આ લાકડાનો ભારો ઉપડાવ્યો તો. એવો બોલો. બે હાથ ઈકડા લઈ આવી એમાં તને મારે ભારો ઉતારવાનો. નાટક કરસ નાટક. હા હરે જઈશ તો એમ જ કેસે મામીઓ ભેગી હતી ત્યાંથી ને પાછી ગુડાઈશ. તો મામી આ ભારો તો ઉતરાવી લ્યો. આ બે હાથ ઈકડા છે આમાં શું આ ભારો કહેવાય? તું આ તો છે ને તારા મામા રહ્યા ને મારા જેઠ બાપા એટલે હું કઈ બોલતી નથી. જો તું મારા હાથમાં હોય ને તો તારા તો હે ને હું લીંબુડા મોંઘા કરી નાખું. છપ્પર પગી હાવ છપ્પર પગી છો. બસ કાંઈક કઈ એટલે આ પીલુડા પાયડા આ પીલુડા પાયડા. આ બે હાથ ઈકડામાં તું શું કામ કરીને દેસ અમને? હાવ તારામાં તો કઈ કાઢી જ નથી લેવાનું. અરે કાંઈક કઈ એટલે બર્થડે ફટફટ ફટફટ પીલુડા પાડવા જાઈશ ને આથી ને પાછી આવવાની. તને કોઈ હાચવવાનું નથી. તને તો હે ને આ મને એમ થાય દોયડે બાંધી નાખી આવ ક્યાં. અરે બસ બસ હવે મારમાં એને હમણાં તાર જેઠ આવશે ને તો જોઈ જાહે તો આપણે માર ખાવો પડશે. આ કા સમજે નહીં. એ મેં એને ભાડાનું કીધું તું તો બે દાડડી લઈ આવી અને પાછી કે ભારો ઉપડાવો મને. બોલો એ પણ હવે જા વાણી તું જા બગીચામાં રમ હો ને. હમણાં હું તને બોલાવું ને ત્યાં તું આવજે પાછી. એમાં મારવા ન મંડવાનું હોય જેમ આવે એમ. અરે મને આનું ડાચું છોડવું નથી ગમતું. એમાં હાથ ન ઉપાડે એ રીતે લઈ આવે. અરે આ તો હે ને મને મારા જેઠનું ને તમારું મોઢું આડું આવે. મારા હાથમાં હોય ને તો હાંજ ગોરાને પતાવી દઉં. કામ કરવું નથી રોટલા કૂટવા હે નકરા. તો આને મરાય નહીં સીધી મારી જ નખાય તો કામ પતે. હા તો હવે તો ઈ જ થાહે. એને પતાવી દેવી. આનું ડાચું જોઈને મને નખરો હે ને ક્રોધ જ ચડે છે. હા હા ચપાત પગી છે. મોઢુંય નથી જોઈ શકતી હું આનું. હવે હું શું કહું છું મોટા ભાભી બધું ગયું ચૂલામાં. આને છે ને આપણે હાંડ મોર પતાવી દઈ. આને લઈ જાય નદીના કાંઠે અને પવલાવી આંખે પાટા બાંધી અને આને છે ને નદીમાં દઈ ધક્કો. હવે આના તો મારે રામ જ રમાડવા છે. મને આ દીકરી ગમતી નથી છપ્પર પગી. હા તો હવે એમ જ કરી. હાલો હાલો એ ભાણીબાઈ શું કામ રોવસ માં દીકરી? લે ખોટું લાગી ગયું હૈસે હવે મને માફ કરી દે. હાલ હું તને શું કહેતી હતી બધું ભૂલી જા. આપણે હે ને હંતા કુકડી રમી એમ કરવું છે. હે મામી તમે મને રમાડશો? હા બટા હાલ દીકરા આપણે બધાય રમી. હાલો મામી. હા હું તને આંખે પાટા બાંધ દઉં છું પછી તું અમને બધાને ગોતવા આવજે. હા મામી. કઈ વાંધો નહીં. હાલ દીકરા તને આંખે હું આ બાંધ દઉં પછી હું તને કહું ને ત્યાં તું મને ગોતવા આવજે હો. ફરી જા હશે. જો બતા ફરી જા. કઈ બતાતું નથી ને ગોતવા આવશે હો.
હાલો હાલ દીકરી હાલ, અમે આગળ જ છીએ. હાલ દીકરી હાલ. મામી અરે મામી તમે કોણ? અરે મારી દીકરી, જેનો આ જગતમાં કોઈ નથી ને એ નોધારાનો આધાર હું મેરડી મારી દીકરી. હાલ મારી દીકરી, અહીંયા તું મારી પાસે બેસ. માં મેલડી તમે? હા મારી દીકરી, જેનો આ જગતમાં કોઈ નથી, જે આ જગતની માલિપા નોધારા છે એનો આધાર હું મેરડી બનીને ઊભી રહું મારી દીકરી. પણ હું તો મારા મામી હારે આવી હતી. મારા મામી ક્યાં? મારા મામી ક્યાં? અરે મારી દીકરી, તારી બે મામી તને મોતને ઘાટ ઉતારવા આવી હતી મારી દીકરી. પણ મારી દીકરી, હું મેરડી તારો હાલ સાંભળી હું મેરડી તારા વારે આવી છું મારી દીકરી. હે માં મેલડી, મારા મામી મને મોતને ઘાટ ઉતારવા આવ્યા હતા. તમે મને ઉગારી લીધી માં. અરે મારી દીકરી, છાણી રહી જા બાપ, છાણી રહી જા. અરે મારી દીકરી, આ જગતની માલિપા જે કોઈ મારું મેરડીનું નામ લે અને હું મેરડી એનું રૂવાણ પણ ખાંડું ન થવા દો મારી દીકરી. હું મેરડી એનો વાળ પણ વાંકું ન થવા દો મારી દીકરી. અરે દીકરી, હું તો હવા વેતની કાળી નાગણ મેરડી. અરે મારી દીકરી, જો કોઈ હાચા મનથી મને હાથ કરે ને તો હું હવા વેતની કાળી નાગણી બની એના વાળે જાઉં મારી દીકરી. તમે આ દીકરીની વારે આવ્યા. તમારી જય હો માં મેલડી, તમારી જય હો. અરે દીકરી, મને મારી કુંવરસી હાથ કરે અને હું મેરડી બેઠી રહું ને તો આ મેરડીના બેસણા લાજે મારી દીકરી. તો આ જગતની માલિપા મારા મેરડીના બેસણા લાજે દીકરી. એમાં મેલડી, મારા માં જનતા તો નથી, પણ તમે મારી સદાય ભેળા રહેજો માં, મારી ભેળા રહેજો. અરે મારી દીકરી, તું મને મેરડીને હાકલો કર અને હું મેરડી દોડી ન આવું તો હું બુટિયા બોકડા વાળી મેરડી નહીં મારી દીકરી. તો હું મેરડી નહીં. એમાં મેલડી, મારું આ જગતમાં કોઈ નથી માં. મારું ઝાલેલું બાવણું મૂકતા નહીં માં, મારું ઝાલેલું બાવણું ન મૂકતા. જા મારી દીકરી જા, તું તારા મામાના ઘરે વઈ જા મારી દીકરી. અને જો હું મેરડી તને ઉની આંચ પણ ન આવવા દો મારી દીકરી. અને તારી બે મામીની બુદ્ધિ પણ હું મેરડી ઠેકાણે લાવીશ મારી દીકરી. જય હો માં મેલડી, તમારી જય હો. તથાસ્તુ મારી દીકરી. એમાં મેલડી ક્યાં ગયા? બોલો મેલડી માની જય. ભાભી, આપણે તો ટાઢા પાણીએ ખો ગઈ. અત્યારે તો બુડબુડિયા બોલી ગયા છે ને રામ નામ સત્ય થઈ ગયું. હાય ભગવાન, મને તો બહુ પરમ શાંતિ મળી. હા હો, હવે તો હાવ નિરાશ થઈ ગઈ આપણે. હા નકર તે નજરમાં જ રહેવાનું, ક્યાંય ગઈ હા. ગોતવામાં જ રહેવાનું. હવે તો આપણે હાવ નિરાશ ગઈ. મફતના રોટલા તોડતી અને કામ ચોરી વેળા કરતી ને પાછી કઈક કહે એટલે એ બે પીલુડા ભૂંડા મંડે પાડવા. હા, રોવાનું પહેલાથી જ હતું. દેખાડો છે હાવ છપ્પર પગી, હાવ હવાર હવારમાં મોઢાય ન જોવા. તઈ શું, હવે તો નિરાશ થઈ ગઈ ને વહી ગઈ. મને તો બહુ શાંતિ મળી હો. હા, તો હવે તો ઈ તો વહી ગઈ તો કામ તો કરવું જોઈએ ને. ઈ એક મને જરાય નથી પોહાતું, શું કરું? હવે તો ઈ પોહાવું પડશે. હવે કૂતું રહેવાનું નહીં હાલે. હવે ઉઠી જવાનું સવારમાં 6 વાગ્યામાં. શું કરશું? કાંઈ વાંધો ને, ઉઠી જાહું બીજું હું. હા એમ. પણ મને એ વિચાર આવે હે કે જેઠ બાપાને હું કેવું. એમ કઈ નહીં કહેવાનું, ગઈ તી પણ આવી જ નહીં પાછી, ક્યાંય ગઈ નથી. અરે એમ કહી દે હું પાણી ભરવા ગઈ તી અને આવી નથી હજી. આપુડા જેઠ બાપા ગોતી આવશે. હવ અહીંયા લાશ તરતી જઈશે ઉપર. હા, બસ ક્યાંનું પાણી ભરા ગઈ તી ને પડી ગઈ, અમને શું ખબર. મામી, મામી હું આવી ગઈ. એ જો તો ભાભી, આ કોણ આવે છે? ભાણીબાઈ, આ કેમ પાછી આવી? શું ખબર? નાસ્તી બનતા. હા, હું તો એમ નહોતી કેતી બુડબુડિયા બોલી કે આ ક્યાંથી આવી.
હા મેં તેમ કીધું કે હારું હા એક્સ ગઈ તો આપણે શાંતિ ના તો પાછી આવી. આ છપર પગી આનામાં તો મોતાય નથી લખ્યું ભગવાને. તો મોતના મોઢામાંથી બહાર આવી ગઈ. અરે હું તને કહું તું બાઈજી કેમ ત્યાંથી? અરે આને હું પૂછ કરો છો, આને દેવાવાળી જ કરો, આને પૂછવાનું ન હોય, મડો ઝીકવા. હવે હારું હાલ એવું જ કરવું પડશે. અરે અરે આ કોણ હે? અરે આ મને શું દેખાય હે? અરે હું મારી દીકરીની માં મેલડી મારી દીકરીની વારે આવી હું. તમે બે મારી દીકરીને ખૂબ હેરાન કરી, ખૂબ માર મારતા હતા, ખૂબ એને હેરાન કરી, ખૂબ એને રંજાડી, પણ હવે હું મારી દીકરીની માં મેલડી આવી ગઈ હું. હવે હું મારી દીકરીનો વાળ પણ રાખો ન થવા દઉં. અરે આ કોણ આવ્યું? અરે આ કોણ આવ્યું ડેરાણી? હું તો ખરા કોણ આવ્યું? મને તો બીક લાગે હે હો. હવે હું તમને બેને દોડાવીને મારું નહીં તો હુંય મેલડી નહીં. અરે ભાભી આ શું થાય છે? આપણે જઈ પાછા આવ્યા, શું થાય છે? અરે શું થાય કઈ ખબર નથી પડતી. અરે તમને બેને આ મેલડીનો માર પડ્યો હે. તમે બે મારી દીકરીને હેરાન કરી, આ તમને એની સજા મળી છે. હાલો મને ભાગવા. મને કઈ દેખાતું નથી, મને કઈ દેખાતું નથી ભાભી, મને કઈ દેખાતું નથી. અરે આ મને કઈક થાય છે. આ શું થાય છે? અરે હવે આંખે થાવ આંધળા અને પગે થાવ લંગડા. જોઈ લીધું ને આ મેલડીની દીકરીને રંજાડવાનું શું પરિણામ આવ્યું? અરે માફ કરજો મામને માફ કરી દો. અરે હવે હું તમને બેને માફ ન કરું. જાઓ તમે બે મારી દીકરીના પગે પડીને માફી માંગો તો જ હું મેલડી તમને બેને માફ કરું. જાયહી માં જાયહી, હવે હમણાં જ જાયહી. માફ કર દે પાણી પા. સાક્ષાત તમે? અરે મામી આ તમને આ શું થયું? અરે દીકરી, અમે તને હેરાન કરીને એને અમને આ પરિણામ મળ્યા છે. હવે તું જ તારી માને કે અમને માફ કરે. મારી આંખું વહી ગઈ અને મોટા ભાભી છો એને શું થઈ ગયું હે તું છો? મોટા મામી અમે તને હેરાન નહીં કર્યો કોઈ દિવસ. તું તારી મેળવીને કે અમને માફ કરી દે દીકરી, અમને માફ કરી દે. એમાં મેલડી ગમે એમ તો મારા માવતર ઠેકાણા જ છે ને, માફ કરી દો માં મેલડી. અરે મારી દીકરી, તારી બે મામીએ આ કાળી નાગણી મેલડીને છંછેડી હે, અને જો કાળી નાગણીને છંછેડે ને તો એ ડંખ્યા વગર મૂકે નહીં, અને હું મેલડી ન્યાય લીધા વગર મૂકું નહીં. હે માં મેલડી ક્યાં ગયા? હે માં મેલડી ક્યાં ગયા? તમે મેલડી માની ભક્તિ કરજો એટલે તમને સારું થઈ જશે. બોલો મેલડી માની જય, મેલડી માની જય.